આજે બિચવાડા જિલ્લા પંચાયત અને સુની તાલુકા પંચાયતની કોંગ્રેસની બેઠકમાં ઉપસ્થિત બિચવાડા જિલ્લા પંચાયતના મેમ્બર નંદીભાઈ, તમારા ગામના મેમ્બર બાબુભાઈ, સૌ ચશ્મા મહાનુભાવો, સૌ કેટલા વધુ ઇવન મિત્રો, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની શરૂઆતથી અને બાબુભાઈ 2-3 વખત કીધું મારી ઈચ્છા ચૂંટણી લડવાની છે. મેં કીધું તો થોડુંક ગામમાં ચર્ચા કરી. એમ કરતા કરતા 2-3 બીજામાં ટિકિટ માંગતા હતા ને જરા બીજી ઉતરીના ભરાશે નાના હાઈસ્કૂલમાં આવ્યા. એટલે મેં એને એવું કીધું તમે તમારા ચર્ચા થોડી પેલી વાત થયા પછી કીધું કોઈ ઉમેદવાર કેટલા તો પહેલી વાત કહો આમાં ચૂંટણીના ઉમેદવાર કેટલા છો? એક મુકેશ બોસ મને હું બાબુ કે હું બે તમે ઉમેદવાર સહ મેં પણ બે ની ગયું તમે મારા માટે 100 બે ખર્ચા મારે પણ તમે બે ફોર્મ ભર્યું છેલ્લી ઘડી આપણે તમારી બેની ભેળા બેહારી તમારી તમારો રીવ કે છે મુકેશભાઈ તારા લો છો તને તો તારી પસંદ કરશે તમારી બેની ભેળા બેહારી એને કરશે કરશે. આવી વાત કરી અને મેં છૂટા પડ્યા હતા. એના પછી ટિકિટ મેં તમારો ફાટ વિશે બધું આગળ છું અને છેલ્લે મેં નોમે કે બાબુનો એટલે મારા પસંદ નથી બાબુની ટિકિટ આલે થાય બીજું કરવાનું થતું નથી. હવે એની પહેલા તમને ગામની મીટિંગ બાબુ શંકરમાં બોલાવી અને બધે ગામે સમર્થન બાબુની અને નોંધણી આવી તમે નોંધણી પેલા તમે આગળ ને મીટિંગ અને મેં પણ જે આ ગામમાંથી અભિપ્રાય લીધા મારે નોંધણી ટિકિટ આવી એટલે મારે થોડું જાણવું તો પડે ને. મેં જે આ ગામમાં જે અમુક આગળને ફોન કરીને પૂછ્યું ભાઈ નોંધણી ટિકિટ સારું ખૂબ ઉપલબ્ધ હોય છે વર્ષોથી કોંગ્રેસમાં અમારા બેઠો છે મારી ઈચ્છા એવી છે પણ તમે બધા વોટ આવતા હો તો મોર અને ટિકિટ આવતો કે આ સીટ હારે મારા માટે સારું નથી. કારણ કે આ સિટીમાં મારું ગામ આવે એટલે મારો વિસ્તાર કહેવાય એટલે સીટ હારે મને પોહાતી નથી. જો તમે બધા મદદ કરતા આવો તો ટિકિટ આવે, મદદ ના કરો તો પછી હું બીજા કોઈની પસંદગી કરું. મને ઘણા એમ પણ કહેતા છે તમે એક કામ કરો તમે ના લડાવો. મેં ઘણા સમજાય તમે એક વાત સમજી દો કે નારાયણ ચૂંટણી લડે તમે 100% વોટ આલો, મદદ કરો, બધું કરો. પણ જ્યાં વખતે ભારતીબેન હારુબેન મને ઉમેદવાર ખૂબ ડેવલપ કર્યું મારે નોંધણી ટિકિટ જ્યાં વખતે ભારતીબેન હારું કાપવી પડે. આ વખતે હું મારા છોકરાઓ ટિકિટ કાપ્યું તો ઘણી તમે હંતો થઈ ગયો ને. અમુક લોકો મને ટીકા ટિકિટ થાય છે કે શિવભાઈ બાબડો નોંધી આખી બીજી કોંગ્રેસ જોયો એક વખત જિલ્લા પંચાયત પછી ફળવા એના છોકરા લઈને કોંગ્રેસ નોંધણી ટિકિટ આપી. મેં એટલે આવી ટીકા ટિપ્પણી થાય એના કરતા તમે બધા નોંધણી સમર્થન આવો તમે નોંધણી પાઠવો નામ આવ્યા બરાબર મોકલીશ. મારી આટલી વાત તમે જો મદદ કરવા માંગતા હો તો મારે ટિકિટ ફેરો નોંધણી આવી છે. આ ગામમાં મેં જ્યારે ફોન કર્યો ને બધા મને ખાતરી આવી જાય નોંધવું નહીં આવ્યું કે તમારે નોંધણી ટિકિટ 100% નોંધણી ગળા રહેશે. દરેકે ગામમાં મેં ફોન કરીને રિપોર્ટ લીધા છે. હવે મેં ટિકિટ આ બેને તમારા ગામને ભરોસે આવી છે અને હવે આમાં કોઈ પણ પ્રકારનું આગામાં શોધન ન થાય એની જવાબદારી તમારી ગામની રહેશે. એનું કારણ છે કે હવે આ બે કોઈ આગળ થાય ને તમારો એક તો નોંધણી કરતો 10 તો પૈસા અને ખર્ચો કરાવીને વોટ નહીં આવે તો આ તો વસ્તુ વ્યાજતો જ નહીં. એટલે મહેરબાની કરી અત્યારના વાતાવરણ ખૂબ સારું છે. જવા નારા ઢોકર આવે એટલે ચોક થોડા કરવું આગળ જાય કારણ કે અત્યારના વાતાવરણ થોડુંક સારું ભાલ્યું. અત્યારના દિયોદર તાલુકામાં 3 તો મંદિરો હોય વાગા 3 મંદિરો તો રોડ તો દોર પડી આવે છે તો બીજું કોક કરી આવે તો શાખાનું કોક ભેડાવે. ડેરીની બેંકની ગાડી પર બધી જગ્યાએ ફરવાની ચાલુ થઈ ગઈ. હવે ઘણો દાડાને 2 સાલ કટોના દાડા. ચૂંટણીમાં કોઈ દાડો કોંગ્રેસની 200 સુધી સરકારની આવો સહકારનો ઉપયોગ ચોય કર્યો નથી. કોઈ પણ મંત્રીને દબાવો, કોઈ પણ ગામમાં દબાવો
પ્રેમથી એને વોટ દીધો છે એના કને લાગણી રહેશે. બાકી કોઈને દબાઈની વોટ દેવાની કોદારો કોંગ્રેસ સરકાર કોદારો ઉપયોગ કર્યો નથી. આયા તો પોતાના ગમે એવો ઉપયોગ કરે. તમારે આપણે બધાને જાગવાની ખૂબ જરૂર છે. અત્યારે તમે બધા ગમે માનતા હશો લોકશાહીનો ખૂન થઈ રહ્યો છે. લોકશાહીની દુનિયામાં કશું છે જ નહીં. જો આપણે બધા જાગૃત લેશા ને તો તમારે 2-5 મારી વાત અમારે બહુ તો ઉંમર છે ચેટલો દિવસ ભગવાનને ખબર. પણ આ છોકરા બેઠા જીવનો તમારો હાથ પકડનાર કોઈ હોય તો મને મર્યા પાસે યાદ કરજો. અત્યારે ભક્તને ફક્ત કઈ રીતે દબાવવા, લોકોને કઈ રીતે બીવડાવવા, એના સિવાય આ સરકારની કોઈ પણ પ્રકારની નીતિ નથી. તમારે બધાને રાજસ્થાનવાળા છે ને ગમે એની સરકાર આ વખતે અશોક ગેહલોતે એટલા બધા હારા કામ કર્યા હતા. અમે અહીંયા હતા ને એટલે આ વખતે બધા આ વખતે હોય અમારી કોઈ દર બીજી કોઈ સરકાર બેહતા નથી. પણ આ વખતે અશોક ગેહલોતે ખૂબ હારા કામ કર્યા છે એટલે અમારે આ વખતે સરકાર કોંગ્રેસ ફેર લાવી છે. સીટું વધારે આવી પણ સરકાર તો મૂળમાં ગાડી ચડી. અને જે સરકાર બે બીજા છે કે જો આપણે હારું ન કરવું તો પોસો જ ભીડાય. અત્યારે અત્યારથી વાતો કરવાની આતારથી કે હલકા ભાઈ અમારા ભાજપની હોય ગમે એટલું કામ કરે. તમે એક જ ગામમાં સરપંચ છે આખી જિંદગી અને બિંદરી કરો તો કોઈ દર કોઈ કામ કરે એ તો બધું જોઈ રહેશો કે મારા ગામમાં થઈ શકું કોઈ કામ કરું. તમે જે સરપંચ પીચો છે ને પોસ્ટ પૂરો છે એને ઘણા ભેળો કરો ને તો ફેર આવનારો સરપંચ એમ કરે કે જો આપણે કામ ન કરતો આપણે દશા પોસ્ટ પછી આની હશે. લોકશાહીમાં પરિવર્તન થઈ મહત્વનું છે. એક હું નથી કહેતો કે મને હાવ કોંગ્રેસ 8 વર્ષ કર્યું હાવ ન કર્યું લોકો રોજી બી કોંગ્રેસ થઈ. કોઈ પણ વ્યક્તિ લોકશાહીમાં પરિવર્તન થાય એ ખૂબ મહત્વનું છે. જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં તો નાના મોટું લોકોનું મહત્વનું હોય છે.